વાગી ગયા છે 9 અને ફાઇનલી આજે આપણે એસવીની ગાડીને રવિવાર છે. હવે તો ધક્કો થાય એવું છે અને આપણે નીકળી ગયા છીએ સર્વિસમાંથી. સર્વિસ ગાડી થઈ ગઈ છે એસવીની. ઢોકળી આપણે સામાન્ય ખર્ચો કરાવ્યો હતો. સામાન્ય આપણે 1000 રૂપિયાનો આવ્યો. 1000 રૂપિયા કોણ લઈ ગયું તું? તાર પૂપ કોણ લઈ ગયું તું? હેલો મિત્રો, જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને. આપણે સવારે ચા પાણી પીને નીકળી ગયા રાજકોટ. વાગી ગયા છે 9 અને ફાઇનલી આજે આપણે એસવીની ગાડીને લઈને નીકળી ગયા. એ એસવીની ગાડીને આજે સર્વિસ કરાવવાની છે. જો એવી હાલતી નથી ને પ્રોબ્લેમ આવે ને આપણે નીકળી ગયા રાજકોટ બાજુ. એટલે રાજકોટ જઈને જરાક સર્વિસ કરાવી લઈ. એસવીની ગાડીને આપણે લઈ લીધી હાથે લઈને સર્વિસ કરાવવા નીકળી ગયા રાજકોટ બાજુ. આવી રીતના કંઈક આપણે રિક્ષા એસવીની ગાડી બાંધી દીધી એમ. તો મિત્રો આજે આપણે સર્વિસ કરાવશું એસવીની ગાડીને સર્વિસ કરાવીને પાછી પણ હારે ને હારે લઈ લઈશું. આપણે અહીંયા રાખવાની નથી થતી. મિત્રો વિડીયો બન્યા રહેજો. તો આપણે હવે રાજકોટ ભોગવા આવ્યા એને વાગી ગયા છે 9:30 ને સવારમાં નીકળતા પહેલાં યાદ ન આવ્યું કે આજે રવિવાર છે. હવે તો ધક્કો થાય એવું છે. છતાંય આપણે જાય ખુલ્લું હોય તો આપણું કામ થઈ જાય, ધક્કો ન થાય. તો જોઈએ હવે ચાલો આપણે જઈએ શોરૂમ સર્વિસ સેન્ટરમાં ભોગીને જોઈએ હવે શું છે, ખુલ્લું છે કે બંધ છે. તો હાલો વાગી ગયા છે 12:30 ને આપણે નીકળી ગયા છીએ સર્વિસમાંથી. સર્વિસ ગાડી થઈ ગઈ છે એસવીની. 1000 રૂપિયાનો ખર્ચો આવ્યો છે. ચાર્જિંગ સોકેટ શોર્ટ થઈ ગયું હતું ને ચાર્જિંગ એક નવું લીધું. એમ કે 1000 રૂપિયાનો ખર્ચો થયો અને ફાઇનલી આપણે નીકળી ગયા અને નાના મોં ચડી રહ્યા છે અને ફાઇનલી 12:30 વાગી ગયા છે. મિત્રો જોઈ લો નજારો કેવો છે, એક નંબર તડકો આવ્યો છે. પાણી મીઠો ચા પાણી પીવાઈ ગયા, સાંજે વગી ખબર ગઈ ને હવે આપણે નીકળી ભાઈ બાજુ રહ્યા ઢોકળી. તો ફાઇનલી વાગી ગયો છે 1:30 ને આપણે આવતા રહ્યા છે જામનગર રોડ ઉપર. રહ્યા ઢોકળીથી નીકળી રહ્યા ઢોકળી ચા પાણી બાકી આપણે ગયા 1 વાગ્યાના ગાળામાં. પછી આપણે નીકળી ગયા છીએ. હવે આપણે ઘરે જઈને આપણે ગાડી ચેક કરવાની રહેશે કે વર્ક કરે છે કે નથી કરતું. નાના બાળકોના ગાડી લેવામાં આ બહુ ખાસ ધ્યાન રાખવું પડે. નાના બાળકો હાલતા વખત ધ્યાન કરતા પણ બહુ મોંઘા છે. આપણે સામાન્ય ખર્ચો કરાવ્યો હતો. સામાન્ય આપણે 1000 રૂપિયાનો આવ્યો. 1000 રૂપિયા પ્લસ ને પ્લસ આપણે રિક્ષામાં નાખીને ગયા. આવક જાવકનો ગેસ ભરે તો અલગથી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ નીકળી ઘર બાજુ. આજનો બપોર તો આપણો આમનામાં નીકળી ગયો છે. સવારે નીકળ્યા હતા કલાક 1.5 કલાક આપણે ગાડીને સર્વિસ કરવામાં નીકળી ગયો. પછી નીકળ્યા ને આવ્યા ને એવો ટાઈમ થયો એટલે આપણને 1:30 વાગી ગયો છે. તો ઘરે આપણે જઈને જમી લઈ જમીને પછી આપણે ગાડીને ચેક કરી લઈ અને આગળ જવું આ પોલીસવાળા રોકી રહ્યા છે. નાના માણસો ચેકિંગ કરી રહ્યા હોય એની રીતે જે હોય. તો આપણે નિયારા ચેકપોસ્ટ પાસે પહોંચી ગયા. વાગી ગયા 2 અને 2 વાગી ગયા અને અત્યારે આવી ગયા કાલે આવીને હવે અમારે જમવા બેસવાનું છે. અને અમારો એચો મને જોવે છે. શું જોવું બેન તારે? હે એ જોવું છે? અને તારે પૂપ ક્યાં? કોણ લઈ ગયું તું? તારે પૂપ કોણ લઈ ગયું તું બેન? હે બેન તારે પૂપ કોણ લઈ ગયું તું? તો ચાલો મિત્રો હવે જમી લઈ